હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો હવે સ્ટુડન્ટ્સ, જ્યારે આ 2024 એટલે કે હાલમાં જ્યારે આ જીમર્સનો ફી વધારો થયો હતો ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કે શું આ ધનવાનોના જ બાળકો ડૉક્ટર બનશે। તો હવે આ વાત જે છે 100% સાર્થક થઈ રહી છે એવું દેખાય છે, કારણ કે આજે ફીઝ રેગ્યુલેટરી કમિટી દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પ્રાઇવેટ કોલેજના ફી સ્ટ્રક્ચરને લઈને। તો આ પ્રાઇવેટ કોલેજના ફી સ્ટ્રક્ચરને જ્યારે જુઓ છો ત્યારે ખૂબ જ ભારે ફી વધારો એમાં જોવા મળે છે। તો તમે જોઈ શકો કે 3 થી લઈને 5 લાખ સુધી આ ફીસ જે છે એ મેનેજમેન્ટ કોટા અને ગવર્મેન્ટ કોટાની ફી વધારી છે। અને જો હવે તમારે પ્રાઇવેટ MBBS કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે મિનિમમ ગવર્મેન્ટ કોટાની ફી 55 કે 60 લાખ જેટલી અને મેનેજમેન્ટ કોટાની જો 1 કરોડની ફી ભરવાની જો ક્ષમતા હોય તો જ તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું। કારણ કે જે આપણે ગયા વર્ષની સરખામણી ધારણા જ ના કરી શકાય એટલી ફી આ કરી દેવામાં આવી છે। તો સમય ન વેસ્ટ કરતાં વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। પહેલાં તો આપણે માહિતી મેળવી લઈએ કે કઈ કોલેજની કેટલી ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફીસ વધારી છે। અહીંયા દેખાતું હશે તો આ જે ફીઝ રેગ્યુલેટરી કમિટી જે મેડિકલ એડમિશન માટે જે ફીઝનું ડિક્લેર કરે છે માળખું, તો એના દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। યસ, તો હવે પહેલી મેડિકલ કોલેજ છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ લીમડા, જે વડોદરામાં આવેલી છે। ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 10 લાખ જેટલું છે અને મેનેજમેન્ટ કોટાની 19.50 એટલે કે 19,50,000 જેટલી, નિયર બાય તમે 20 લાખ જેટલી ગણી શકો। ત્યારબાદ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજમાં આવેલી છે। ગવર્મેન્ટ કોટાની વાર્ષિક ફી 8,70,000 અને મેનેજમેન્ટ કોટાની 18,55,000। ત્યારબાદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે, જેની ગવર્મેન્ટ કોટાની ફી 9,37,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની 18,73,000 જેટલી કરવામાં આવી છે। ત્યારબાદ ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર જે અમદાવાદમાં આવેલી છે, ત્યારબાદ તેની ગવર્મેન્ટ કોટાની ફી 9,66,000 જેટલી અને જે મેનેજમેન્ટ કોટા છે એની 19,32,000 કરવામાં આવી છે। ત્યારબાદ CU શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે, જેની ગવર્મેન્ટ કોટાની ફી 8,70,000 મેનેજમેન્ટ કોટાની 20 લાખ કરવામાં આવી છે, બરાબર। યસ, તો હવે આપણે આ 5 પ્રાઇવેટ કોલેજનું ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાનું ફીનું માળખું જોયું જે 2024 માટે હવે રહેશે બધી જ પ્રાઇવેટ કોલેજનું। યસ, તો હવે આપણે અહીંયાથી અંદાજો લગાવી શકીએ કે તમે ઇન કમ્પેર ટુ 2023 જુઓ તો ગવર્મેન્ટ કોટાની ફી મિનિમમ જે હતી એ હતી 6 લાખ અને મેક્સિમમ હતી એ હતી 8 લાખ। ત્યારબાદ 2024ની વાત કરો તો ગવર્મેન્ટ કોટાની ફી અહીંયા 8 અથવા તો 9 લાખ મિનિમમથી શરૂ થઈને છેક 10 લાખ એટલે કે 11 લાખ તમે નિયર બાય ગણી શકો ત્યાં સુધી અહીંયા કરવામાં આવી છે। તો આ 2 થી 3 લાખ જેટલો ખૂબ જ વધારો કહી શકાય ગવર્મેન્ટ કોટાના ફી સ્ટ્રક્ચરમાં, બરાબર। તો આટલો ફી વધારો લોકોએ ના કરવો જોઈએ। ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની ફીની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટાની ફી 2023માં હતી એ હતી મિનિમમ 15 લાખ અને અહીંયા જો જોવા જઈએ તો 18 લાખ કરવામાં આવી છે। ત્યારબાદ મેક્સિમમ જે હતી એ હતી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ LG હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે, તમે અમદાવાદમાં રહેતા તો તમને ખબર હશે। ત્યારબાદ એની જે મેક્સિમમ ફી હતી એ હતી 18 લાખ અને અહીંયા 23 લાખ કરી દેવામાં આવી છે, એટલે કે 5 લાખનો વધારો અને અહીંયા 3 લાખનો વધારો, બરાબર। તો હવે આ લોકોએ કેમ આટલી ફીસ વધારી એની કોઈ આપણને જાણકારી નથી। તો આ ફી વધારો પાછો ખેંચાવવો જોઈએ, કારણ કે જે સામાન્ય વર્ગના વિદ્યાર્થી છે અને જે પ્રાઇવેટ કોલેજમાં એમના માર્કના આધારે પ્રાઇવેટ MBBS કોલેજમાં એડમિશન લેવા ઈચ્છે છે તો એમના માટે આ ફી વધારો પાછો ખેંચાવવો જરૂરી છે, બરાબર। તો જો આ પાછો નહીં ખેંચાય તો જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ જે પ્રાઇવેટ કોલેજમાં MBBS કોલેજમાં ડૉક્ટર બનવાનું સપનું છે તો એ અધૂરું રહી જશે। તો આ ફી વધારો હોપ કે પાછો ખેંચાય। ત્યારબાદ આપણે બીજી બધી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત અહીંયા કરી નાખીએ। ત્યારબાદ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે આણંદમાં આવેલી છે, તમને એ દેખાતું હશે। ત્યારબાદ એની ગવર્મેન્ટ કોટાની ફી 10 લાખ અને મેનેજમેન્ટ કોટાની 19,91,000 કરવામાં આવી છે। તો તમે અહીંયા આંકડા પણ જોઈ શકો કે આંકડા પણ આ લોકોએ કેવી રીતે સેટ કર્યા છે। 19,91,000, ત્યારબાદ અહીંયા 19,96,000 એટલે નિયર બાય તમે 20 લાખ જેટલી જ ગણી શકો। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? યસ। ત્યારબાદ GCS મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, ગવર્મેન્ટ કોટાની ફી તમે અહીંયા જોઈ શકો 8,70,000 એટલે નિયર બાય તમને 9 લાખ જેટલી જ ગણી શકો। ત્યારબાદ જે મેનેજમેન્ટ
કોટાની ફી છે 16,31,000. ત્યારબાદ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ છે 8,95,000, એટલે પણ 5,000નો જ ફરક છે 9 લાખમાં, બરાબર. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની ફી 19,96,000. ત્યારબાદ બનાસ મેડિકલ કોલેજ જેની ગવર્મેન્ટ કોટાની ફી 7,98,000, એટલે કે નિયરબાય તમે 8 લાખ જ ગણી શકો. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની 16,24,000. ત્યારબાદ LG હોસ્પિટલ એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે એની ગવર્મેન્ટ કોટાની 9,14,000 અને મેનેજમેન્ટ કોટાની સૌથી હાઈએસ્ટ ફી આની છે, બરાબર, 23 લાખ. તો ગયા વર્ષે પણ સૌથી હાઈએસ્ટ ફી આ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની જતી 18 લાખ, જેમાં 5 લાખ જેટલો વધારો થઈ ગયો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો NHL મ્યુનિસિપલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એની ગવર્મેન્ટ કોટાની ફી 7,41,000, મેનેજમેન્ટ કોટાની 22,88,000. ત્યારબાદ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં આવેલી છે અને ગવર્મેન્ટ કોટાની ફી 8,50,000 અને જે મેનેજમેન્ટ કોટાની 18 લાખ કરવામાં આવી છે. તો આ જે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ છે ભરૂચમાં આવેલી છે તો એની 14,15,000 હતી નિયરબાય ગયા વર્ષે 2023માં, તો એની 18 લાખ કરવામાં આવી છે. સૌથી ઓછી મેનેજમેન્ટ કોટાની ફી હતી, બરાબર. ત્યારબાદ નૂતન મેડિકલ કોલેજ મહેસાણામાં આવેલી છે એની 9,50,000 છે ગવર્મેન્ટ કોટાની ફી અને મેનેજમેન્ટ કોટાની 18,50,000. ત્યારબાદ શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલું છે, ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની ફી તમને અહીંયા જોઈ શકો 8,58,000 અને મેનેજમેન્ટ કોટાની 17 લાખ. ત્યારબાદ ND દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ જે નડિયાદમાં આવેલી છે, ત્યારબાદ એની જે ગવર્મેન્ટ કોટાની ફી 9,81,000, મેનેજમેન્ટ કોટાની 22,50,000, એટલે કે તમે 10 લાખ ગવર્મેન્ટ કોટાની નિયરબાય ગણી શકો. ત્યારબાદ અનન્યા કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ જે કલોલમાં આવેલી છે ગાંધીનગરમાં, તેની ગવર્મેન્ટ કોટાની ફી 9,05,000 અને મેનેજમેન્ટ કોટાની 17,32,000. ત્યારબાદ SL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અમદાવાદ એની જે ગવર્મેન્ટ કોટાની 9,52,000 અને જે મેનેજમેન્ટ કોટાની 17,60,000. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ જે ગાંધીનગરમાં આવેલી છે અને ગવર્મેન્ટ કોટાની ફી 9,05,000, મેનેજમેન્ટ કોટાની 17,32,000. એટલે કે અનન્યા કોલેજ જે છે અને શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે કોલેજ છે કલોલમાં આવેલી બંને એની મેનેજમેન્ટ કોટાની ફી સેમ જ છે, તમે અહીંયા જોઈ શકો. અને છેલ્લી મિત્રો કિરણ મેડિકલ કોલેજ જે ગવર્મેન્ટ કોટાની ફી 9,05,000, મેનેજમેન્ટ કોટાની 17,32,000. તો હવે આપણે એવરેજ ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટામાં જો તમારે એડમિશન લેવું છે તો એની વાર્ષિક ફી થશે 10 લાખ. તો આ 10 લાખ શેની વાત કરીએ છીએ? માત્ર ટ્યુશન ફીની જ વાત કરીએ છીએ. બાકી તમારી હોયમાં હોસ્ટેલ ફી આવી, ત્યારબાદ એનરોલમેન્ટ ફી આવી, એક્ઝામ ફી આવી, એની જો વાત કરવામાં આવે તો એનો 2-3 લાખ ખર્ચો અલગથી, એટલે કે નિયરબાય તમે 13 લાખ જેટલું ગણી શકો અને મેનેજમેન્ટ કોટાનું નિયરબાય તમે 18 લાખ જેટલી ગણી શકો મેક્સિમમ, બરાબર. ત્યારબાદ 18 લાખ જેટલી અને નિયરબાય તમે 2 લાખ જેટલું જે ટ્યુશન ફી, ત્યારબાદ એનરોલમેન્ટ ફીની વાત કરો તો નિયરબાય 20 લાખ જેટલું થાય. તો એવરેજ ફી પ્રાઇવેટ કોલેજની થઈ એવું ગણી શકાય, બરાબર. તો આ ફી વધારો હોપ કે પાછો ખેંચાય કે જેથી વધુ પૈસા આપીને જે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા નથી માગતા તો એમના માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર કહેવાય, સારા સમાચાર ના કહેવાય. એટલે કે આજે મેરિટ પણ ઊંચું જવાની ખૂબ જ સંભાવના છે અને આ જે ફી વધારો થયો એનાથી કટ ઓફમાં પણ ફેરફાર પડી શકે છે. તો આઈ હોપ કે આ જીમર્સની જેમ પણ આમાં થોડીક રાહત આપે 1-2 લાખ રૂપિયાની, તો જેથી જે મધ્યમ વર્ગના વિદ્યાર્થી છે એ પણ ડૉક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરી શકે. ક્લિયર? તો આ આપણે ફી સ્ટ્રક્ચર વિશે વાત કરી કે જે ફીસ રેગ્યુલેટર કમિટી દ્વારા એક પરિપત્ર આવ્યો હતો. તો મેડિકલ એડમિશનને લગતા કોઈ પણ ન્યૂઝ આવશે આપણી ચેનલ પર આવતા રહેશે. ચોઇસ ફિલિંગ રિલેટેડ બધી જ એડમિશન પ્રોસેસ વિશે માહિતી હું આપતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ નવી માહિતી મેળવવા માટે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ જ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.